નમસ્કાર. હું ડૉક્ટર મેઘા શાહ, ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભ સંસ્કાર કોચ. ગયા એપિસોડમાં આપણે પ્લાનિંગ સમયમાં ગર્ભ સંસ્કારની પ્રક્રિયા વૈજ્ઞાનિક રીતે કઈ રીતે અગત્યની છે તે વિશે વાત કરેલી. આજે આપણે વાત કરીશું કે જ્યારે એક માતા પિતા એક ગર્ભના નિર્માણ માટેની શરૂઆત કરે, એટલે કે શારીરિક સંબંધ દ્વારા એક ગર્ભના નિર્માણની પ્રક્રિયામાં જોડાય, ત્યારે કઈ રીતે ગર્ભ સંસ્કારની પ્રક્રિયા એમણે અમલમાં મૂકવાની છે. અને પ્રથમ 3 માસમાં એક ગર્ભનો વિકાસ જ્યારે થઈ રહ્યો છે ત્યારે એમણે કઈ રીતે ગર્ભ સંસ્કારને અમલ કરવાનું છે તેની વાત કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ કે જ્યારે માતા પિતા શારીરિક રીતે જોડાય છે એ વખતે કયા પરિબળો અસર કરે છે. એક બહુ જ સરસ રિસર્ચ થઈ હતી સ્વિટ્ઝરલેન્ડમાં, જેમાં એ લોકોએ શું કર્યું કે જ્યારે પણ કોઈ માતા પિતા એક બાળકના જન્મ માટે જોડાવા માંગે છે તો એ માતા પિતાને એમણે 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યા. એક ગ્રુપના માતા પિતાએ સોમવારથી શુક્રવાર વચ્ચે શારીરિક સંબંધ રાખવાનો અને બીજા ગ્રુપના માતા પિતાએ શનિ રવિમાં શારીરિક સંબંધ રાખવાનો. હવે આ દરેક માતા પિતાઓને ત્યાં જે સંતાનોના જન્મ થયા એમના સ્વભાવને એ લોકોએ ઘણા વર્ષો સુધી ટ્રેસ કર્યું. તો એમણે જોયું કે સોમવારથી શુક્રવાર વચ્ચે જે માતા પિતાઓએ સંબંધ રાખેલો એ બધા જ બાળકો ચિંતાવાળા સ્વભાવના, એટલે કે ટાઈપ એ પર્સનાલિટી, નાની નાની વાતમાં સ્ટ્રેસ લેવાવાળા સ્વભાવના બન્યા. અને શનિ રવિમાં જે માતા પિતાઓએ સંબંધ રાખેલો એ બધા બાળકો શાંત સ્વભાવના, રિલેક્સ સ્વભાવવાળા બન્યા. કારણ કે ત્યાં જે જીવન પદ્ધતિ છે એ એવી છે કે સોમવારથી શુક્રવાર એ લોકો ખૂબ ટેન્શનમાં હોય, ભાગદોડમાં હોય, અને શનિ રવિ એકદમ રિલેક્સ હોય. આપણા વેદોમાં ગર્ભાધાન સંસ્કારમાં કહ્યું છે કે એક માતા પિતા જ્યારે શારીરિક રીતે જોડાય છે ત્યારે તેમની મનો અવસ્થા ખૂબ જ અગત્યની છે. એ મનો અવસ્થા જેટલી ઉત્તમ હશે, ખુશીવાળી હશે, પોઝિટિવ હશે, એટલું ગર્ભનું નિર્માણ ઉત્તમ બનશે. અને આ જ વસ્તુ મોડર્ન વિજ્ઞાને ઘણી બધી રિસર્ચ દ્વારા પ્રૂવ કરી છે. તો સૌથી પહેલું આપણી મનો અવસ્થા. તમે જ્યારે પણ સંબંધ રાખો છો ત્યારે ખૂબ શાંત અને પોઝિટિવ રહેવું જરૂરી છે. તો એના માટે સ્વાભાવિક છે કે તમે જ્યારે તાણમાં હો એવા સમયે સંબંધ ના રાખો. વાતાવરણ ઉત્તમ રાખો. ઘરની અંદર કોઈ સ્વચ્છતા હોય, સારું સંગીત વાગતું હોય. શક્ય હોય તો જ્યારે તમે ગર્ભધારણ માટે શારીરિક સંબંધમાં જોડાઓ ત્યારે ચોખ્ખા વસ્ત્ર પહેરીને, સ્નાન કરીને, કોઈ ઉત્તમ કાર્ય, આપણે કોઈ પૂજા કાર્ય કરતા હોઈએ એવી મનો અવસ્થા સાથે પ્રાર્થના કરીને જો ગર્ભાધાન પ્રક્રિયામાં જોડાઓ તો ઉત્તમ સંતાનને આપણે અને ઉત્તમ આત્માને આપણે આહ્વાન આપી શકીએ. આપણા વેદોમાં તો ઘણા બધા મંત્રો પણ કયા છે. ઓમ અહિરસી આયુરસી કરીને ગર્ભાધાનનો શ્લોક છે. તો આ શ્લોકનું ચેન્ટિંગ કરીને પણ આપણે ઉત્તમ આત્માને આહ્વાન આપી શકીએ. અગર આ શ્લોક નથી આવડતો તો કોઈ વાંધો નહીં, પણ શારીરિક રીતે એકબીજા સાથે જોડાતી વખતે 2 મિનિટ આંખો બંધ કરીને ભગવાનને, પરમાત્માને પ્રાર્થના કરીએ અને એક ઉત્તમ આત્માને કહીએ કે તમે મારા ગર્ભમાં સંતાન રૂપે ધારણ થાવ. આટલું તો આપણે કરી જ શકીએ. ક્યારેય પણ કોઈ કકળાટ થયો છે, કોઈ બોલાચાલી થઈ છે, મનમાં વ્યગ્રતા છે, તો એવા સમયે સાથે ન જોડાવું. 1 મહિનો મોડું બાળક રહેશે તો ચાલશે, પણ ઉત્તમ રહે એ બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ છે સમય. સૌથી શ્રેષ્ઠ સમય છે બ્રહ્મ મુહૂર્ત. જો બ્રહ્મ મુહૂર્તમાં આપણે એકબીજા સાથે શારીરિક રીતે જોડાઈએ તો બ્રહ્મ મુહૂર્તમાં ઉત્તમ આત્માઓ વિચરતી હોય તો ઉત્તમ આત્માને આપણે આમંત્રણ આપી શકીએ. પણ સામાન્ય રીતે ઘણું અઘરું હોય છે. તો બીજો યોગ્ય સમય છે રાત્રે 9 થી 12 વચ્ચે. ક્યારેય પણ 12 વાગ્યા પછી અથવા બપોરના સમયે ક્યારેય પણ ગર્ભધારણ માટે સમાગમ ન કરવું.
ત્રીજી અગત્યની જે વસ્તુ છે એ છે તિથિ. કારણ કે આપણને બધાને ખબર છે કે અમાસ અને પૂનમ હોય તો દરિયામાં ભરતી અને ઓટ આવે છે, કારણ કે દરિયાના પાણી પર ચંદ્રના કિરણોની અસર પડે છે. હવે આપણા શરીરમાં પણ 70% જેટલું પાણી છે, તો અમાસ અને પૂનમ પર આપણા શરીરમાં અને આપણા મન પર પણ ઘણી બધી અસરો થાય છે. તો આ બે તિથિને તો એવોઇડ જ કરવી, જે અમાસ અને પૂનમના દિવસે ક્યારેય પણ ગર્ભધારણ માટે સમાગમ ન કરવું. એ સિવાય જ્યારે પણ સંક્રાંતિની તિથિ હોય અથવા તો જ્યારે ગ્રહણ હોય એવા સમયને આપણે એવોઇડ કરવું. તો આટલી એક સામાન્ય ધ્યાન આપણે જો રાખીએ તો આપણે ઉત્તમ આત્માને આમંત્રણ આપી શકીએ, કારણ કે આપણા વેદોમાં કહ્યું છે કે આત્મા નક્કી કરે છે કે એણે કયા માતા પિતાને ત્યાં જન્મ લેવો. હવે સ્વાભાવિક છે, ઉત્તમ આત્મા કયા માતા પિતાને ત્યાં અથવા કયા ગર્ભમાં આવશે જેનું વાતાવરણ ઉત્તમ છે, જેની મનો અવસ્થા ઉત્તમ છે. તો આટલી તૈયારી આપણે જેને ગર્ભાધાનનો તબક્કો કહીએ છીએ એ વખતે આપણે રાખવાની છે, જેથી આપણે ઉત્તમ સંતાનનું નિર્માણ કરી શકીએ. હવે આની સાથે સાથે આપણે એ સમજવાનું છે કે ગર્ભાધાનનો જે તબક્કો છે એનો જે છેલ્લો મહિનો છે, ઘણી બધી વખત ગર્ભાધાનનો તબક્કો 1 મહિનો, 2 મહિના, 3 મહિના હોઈ શકે, કારણ કે પહેલા મહિને જ પ્રયત્ન કરો અને ગર્ભધારણ થઈ જાય એવું જરૂરી નથી. પણ ગર્ભાધાનનો જે તબક્કો છે એનો જે છેલ્લો મહિનો છે એ ગર્ભાવસ્થાનો પ્રથમ માસ છે. ગર્ભાવસ્થાને અગર આપણે 9 મહિનામાં વહેંચીએ છીએ તો આપણે એ સમજવાનું કે ગર્ભાવસ્થાનો જે પહેલો મહિનો છે એ જ ગર્ભાધાનનો છેલ્લો મહિનો છે. કારણ કે કોઈ પણ માતા પિતાને ગર્ભધારણ વિશે સમજ ક્યારે પડે? જ્યારે માતા એનું 1 માસિકની તારીખ ચૂકી જાય અને પછી એ જ્યારે એનું યુરિન એટલે કે યુરિનની ટેસ્ટ કરે અથવા ડૉક્ટરને બતાવે ત્યારે ખબર પડે કે પ્રેગ્નન્સી છે. પણ ગર્ભાવસ્થાના 9 મહિનાની ગણતરી જે છે એ તો છેલ્લું માસિક છે એના પહેલા દિવસથી થાય છે. એટલે કે જ્યારે માતાને ખબર પડે કે એ પ્રેગ્નન્ટ છે એ સમયે તો પહેલો મહિનો પૂરો થઈ ચૂક્યો હોય છે. તો આ પહેલા મહિના દરમિયાન ગર્ભનો શું વિકાસ થાય છે અને એ વિકાસને ઉત્તમ કરવા માટે માતાએ શું ધ્યાન રાખવાનું છે એના વિશે પણ આપણે થોડી વાત કરીએ. તો સૌથી પહેલું ધ્યાન રાખવાનું છે ચિંતા ના કરવી. કારણ કે જ્યારે પણ માતા ચિંતા કરે છે, ઘણી બધી રીતે કોઈ પણ પ્રકારની ચિંતા હોય, કોઈ સાચી ચિંતા છે અથવા મને ગર્ભધારણ રહેશે કે નહીં, અથવા તો કોઈ કૌટુંબિક સંબંધોને લીધે, કોઈ નોકરીને લીધે, કોઈ પણ પ્રકારની જ્યારે માં ચિંતા કરે છે તો માની લોહીની નળીઓ સંકોચાઈ જાય. જે કંઈ ગર્ભ બન્યો એ ગર્ભ 4 થી 5 દિવસમાં ગર્ભાશયની દિવાલ ઉપર આવે અને ગર્ભાશયની દિવાલ ઉપર આવીને ત્યાં ચોંટે, ત્યાં ચોંટીને એ પોષણ મેળવે અને એનો વિકાસ થાય. હવે આ સમય દરમિયાન એટલે કે ગર્ભાધાનના છેલ્લા મહિને કે પ્રેગ્નન્સીના પહેલા મહિના દરમિયાન માં કોઈ પણ પ્રકારે ચિંતા કરે તો લોહીની નળીઓ સંકોચાવાના કારણે જે પોષણ ગર્ભને મળવું જોઈએ એ ન મળે અને એના કારણે માતાને માસિક આવી જાય. માતાને એવું લાગે કે એને ગર્ભધારણ જ નથી રહ્યો, પણ ખરેખર તો ગર્ભધારણ થયો તો, પરંતુ એનો વિકાસ ના થઈ શક્યો. આજકાલ વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટીની જે તકલીફો છે એ ખૂબ વધી રહી છે. એની પાછળનું એક મુખ્ય કારણ જે છે એ આપણા જીવનશૈલીનું જે તણાવ છે, જે ચિંતા છે તે છે. એટલી બધી સ્ટ્રેસફુલ લાઈફ આપણી થઈ ગઈ છે, એના કારણે સતત આપણું શરીર જે છે એ એક એવા ચેન્જીસમાં રહે છે કે જેથી ગર્ભનો વિકાસ ના થઈ શકે, અથવા વિકાસ થાય તો અધૂરા મહિને કસુવાવડ થઈ જાય, અથવા તો ઓછા વજનનું બાળક જન્મે, અથવા તો ઘણી વખત 7મા 8મા મહિને ડિલિવરી થઈ જાય. આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. તો એક વસ્તુ તો ખૂબ જ જરૂરી છે કે સમગ્ર 9 મહિના દરમિયાન
અને સમગ્ર પ્લાનિંગ દરમિયાન માતાએ ખુશ રહેવાનું છે, પ્રસન્ન રહેવાનું છે. મને ખબર છે તમે કહેશો કે એવું તો કેવી રીતે, અમે ઈચ્છીએ છીએ કે પ્રસન્ન રહીએ, પણ એટલી બધી તકલીફ હોય તો ચિંતા થઈ જ જાય છે. કોઈ વાંધો નહીં. ક્યારેક હું તમને તમે જે પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિમાં કેવી રીતે ખુશ રહી શકો એના વિશે પણ થોડીક ટ્રિક્સ છે એ શીખવાડીશ. પણ આજે આપણે ગર્ભ સંસ્કાર વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં તો ચિંતા નથી કરવાની, આ ધ્યાન રાખવાનું છે. બીજું આપણે જે અગત્યનું ધ્યાન રાખવાનું છે એ છે કે પહેલા મહિના દરમિયાન જ બાળકનો ખૂબ જ શારીરિક વિકાસ શરૂ થઈ જાય. બાળકના દરેક અંગો, જેમ કે બાળકનું હૃદય, બાળકના મગજના કોષો જેને ન્યુરોન કહેવાય છે, બાળકની કિડની, બાળકનું યકૃત, આ બધા અંગો બનવાની શરૂઆત થઈ જાય. આપણે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે ગર્ભ એટલે કે એક મનુષ્ય જે છે એ ખાલી સ્થૂળ શરીર નથી. આપણે જે એકબીજાને જોઈએ છીએ એ સ્થૂળ શરીર જ નથી, પણ 7 શરીર આપણા હોય છે. આ આપણું સ્થૂળ શરીર છે જે આપણે એકબીજાને જોઈએ છીએ, આપણે એકબીજાને સ્પર્શી શકીએ છીએ. પણ આપણે બહાર એક ઉર્જા શરીર છે જેના 6 લેયર છે. આ ઉર્જા જેને આપણે અનુભવી શકીએ છીએ. આપણે ઘણી બધી વખત કહીએ છીએ ને કે અમુક વ્યક્તિની હાજરીમાં આપણને સારું લાગે, એની હાજરીમાં અથવા તો એના વાઇબ્સ આપણને બહુ ગમે છે. તો આ શું છે? એનું ઉર્જા શરીર છે. આ ઉર્જા શરીરના 6 લેયર છે: પ્રાણ શરીર, ભાવ શરીર, મન શરીર, સૂક્ષ્મ શરીર, ચૈતન્ય શરીર અને નિર્વાણ શરીર. એમ કુલ 7 શરીર છે આપણા: સ્થૂળ શરીર, પ્રાણ શરીર, ભાવ શરીર, મન શરીર, સૂક્ષ્મ શરીર, ચૈતન્ય શરીર અને નિર્વાણ શરીર. આ 7 શરીર કોઈપણ સંતાનના જન્મ પહેલાં બની જાય છે. તો આપણે એ પણ વાત કરીશું કે કયા મહિને કયું શરીર બને છે અને એને ઉત્તમ બનાવવા માટે આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલાં 3 મહિનામાં સ્થૂળ શરીર બનશે, એટલે કે આ જે દેખાઈ રહ્યું છે તે શરીર. એટલે પહેલાં 3 મહિના શારીરિક વિકાસ બાળકનો ખૂબ જ વધારે હોય. એનું હૃદય 22મા દિવસથી બને, 14મા દિવસથી એના મગજના કોષ બનવા માંડે, એના દરેક અંગો 3 મહિના સુધીમાં બની જાય. અને આ 3 મહિના દરમિયાન માતા દ્વારા જો કોઈ પણ દવા એવી લેવામાં આવે કે જે બાળકને નુકસાન કરી શકે તો બાળક ખોડખાપણવાળું આવી શકે. તો કોઈ પણ પરિસ્થિતિમાં તમારા ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ દવા લેવાની નહીં. અને ઘણી વખત તમને શરદી તાવ ઉધરસ આવે તો ઘણી વખત માતાઓનો સ્વભાવ હોય કે સારું થઈ જશે એમ કરીને એ ટાળ્યા કરે. તો એવું ટાળવાનું પણ નહીં, કારણ કે ઘણી બધી માંદગીઓ એવી હોય કે જે જો યોગ્ય સારવાર ના થાય તો એનાથી પણ બાળકને જોવામાં, સાંભળવામાં તકલીફ થઈ શકે અથવા શારીરિક ખોડખાપણ આવી શકે. તો પહેલા મહિને બાળકના બધા અંગો બનવાની શરૂઆત થાય, ચેતાકોષો બનવાની શરૂઆત થાય અને 14મા દિવસથી બાળકના માતા પિતા ઈચ્છે તો 2.5 લાખ જેટલા ચેતાકોષો બની શકે. એટલે કે દરેક બાળક સુપર ઇન્ટેલિજન્ટ, ખૂબ જ બુદ્ધિશાળી બની શકે, આઇન્સ્ટાઈન જેટલું બુદ્ધિશાળી બની શકે જો માતા પિતા એના વિશે યોગ્ય પ્રયત્ન કરે તો. કારણ કે અગર માતા પિતા પ્રયત્ન કરે તો પહેલા મહિનાથી પ્રયત્ન કરે તો ઓલમોસ્ટ 86 અબજ જેટલા ચેતાકોષો બાળકના બનાવી શકે. અને એક વસ્તુ યાદ રાખજો, જન્મ્યા પછી કોઈપણ બાળકના ચેતાકોષ નવા નથી બનતા. જે કંઈ ચેતાકોષ છે એ જ ઉપયોગ કરવા પડે છે. એટલે અત્યારથી જેટલા ચેતાકોષ બાળકના ગર્ભાવસ્થા દરમિયાન બનાવશો એટલું બાળક વધારે લાંબા સમય સુધી બુદ્ધિનું કાર્ય કરી શકશે. હવે એની સાથે સાથે જ બાળક જે છે એનું મેલી સાથેનું જોડાણ બને છે, એટલે કે ગર્ભનાળ બનવાની શરૂઆત થાય છે. આ ગર્ભનાળના કાર્યને સમજવું પણ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ ગર્ભનાળ એ બાળક અને માતા વચ્ચેનું 2 વે કનેક્શન છે.
મા દ્વારા ખાલી પોષણ ગર્ભનાળથી બાળકને નથી મળતું. મા જે કંઈ વિચાર કરે એનાથી માના શરીરમાં જે હકારાત્મક કે નકારાત્મક હોર્મોન્સ એટલે કે રસ જે દ્રવે છે એ પણ આ ગર્ભનાળ દ્વારા બાળક સુધી પહોંચે છે. મા ખુશ હશે તો એવા હોર્મોન્સ નીકળશે, બાળક સુધી પહોંચશે. મા ચિંતામાં હશે, તાણમાં હશે તો એવા હોર્મોન્સ નીકળશે, ગર્ભનાળ દ્વારા બાળક સુધી પહોંચશે. મા ઓક્સિજન લેશે એ પણ બાળક સુધી પહોંચશે. મા જે કંઈ દવા લેશે એ પણ ગર્ભનાળ દ્વારા બાળક સુધી પહોંચશે. એટલે કે માના શરીરમાં જે કંઈ હશે એ બાળક સુધી પહોંચશે. મા ખુશ તો બાળક ખુશ, મા ચિંતામાં તો બાળક ચિંતામાં. તો આ ગર્ભનાળનો વિકાસ બીજા મહિને થાય છે. તો એ વખત પછી માતાએ ખૂબ ધ્યાન રાખવાનું છે કે એ શું લે છે, શું વિચારે છે, શું લાગણીઓ અનુભવે છે, કારણ કે આ દરેક વસ્તુની અસર જે છે એ બાળક સુધી પહોંચવાની છે. અને એની સાથે સાથે ત્રીજો મહિનો પત્તા જે શિશુ છે એને એક સંપૂર્ણ મનુષ્ય તરીકે ગણવાની શરૂઆત થઈ જાય છે, કારણ કે એનું એક શારીરિક ઢાંચો નક્કી થઈ જાય. લીવરની જગ્યાએ લીવર, કિડનીની જગ્યાએ કિડની આવી જાય. હવે એ ગર્ભને બદલે ભ્રૂણ એટલે કે ફીટસ તરીકે ઓળખાય, એક અલગ મનુષ્ય તરીકે ઓળખાય. અને હવે એનું પ્રાણ શરીર બને એટલે કે એની અંદર ઉર્જાનો સંચાર થાય. હવે એની અંદર સમજણ આવવા માંડે. ત્રીજા મહિનાનો ગર્ભ હોય એને હવે સમજ પડે છે કે મને ક્યાંથી ખતરો છે અથવા મારી સાથે માતા કેવો ભાવ લાવી રહી છે. ઘણા બધા પ્રયોગો થયા છે, જેમ કે ગર્ભની અંદર કોઈ સોય નાખવામાં આવે. ઘણા બધા ગર્ભજળના પરીક્ષણ માટે આવી સોય અમે ગર્ભાશયમાં નાખતા હોઈએ છીએ ડૉક્ટર તરીકે. તો ગર્ભને ખબર પડી જાય કે આ સોય મને વાગશે તો એ અલગ દિશામાં ભાગવાની શરૂઆત કરે. ત્રીજા મહિને ગર્ભમાં બાળક જે છે એ લાત મારવાનું, કિક મારવાનું શરૂ કરે. અને નવાઈની વાત શું છે ખબર છે? એની જે કિકિંગ છે એ દરેક પરિસ્થિતિમાં જુદી જુદી છે. એ ખુશ હશે તો અલગ રીતે કિક કરશે, એ દુઃખી હશે તો અલગ રીતે કિક કરશે, એને ભૂખ લાગી હશે તો અલગ રીતે કિક કરશે. એટલે એ એની ભાષા છે, એ પોતાની વાત વ્યક્ત કરવાની શરૂઆત કરે છે. અને બીજી અગત્યની વાત, આ ગર્ભનાળ છે ને એ ટુ વે કનેક્શન એટલે કે બાળકની જે લાગણીઓ છે એ પણ માતા દ્વારા, એટલે એ માતા સુધી પહોંચે ગર્ભનાળ દ્વારા. બાળકનો જે કંઈ કચરો છે, બાળકનો જે કાર્બન ડાયોક્સાઇડ છે, બાળકના જે વિચારો છે, બાળકની જે લાગણીઓ છે એ બધું જ ગર્ભનાળ દ્વારા માતા સુધી પહોંચે અને માતાને એના કારણે અલગ અલગ અસર થાય. એ શું થાય એ હું તમને આવતા એપિસોડમાં સમજાવવાની છું. હવે આ પહેલાં 3 મહિના વિશે એક બીજી વાત તમને છેલ્લી કહી દઉં. આપણા વેદોમાં કહ્યું છે યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે સમગ્ર બ્રહ્માંડની રચના પંચમહાભૂતમાંથી થઈ અને એક મનુષ્યની રચના પણ પંચમહાભૂતમાંથી થઈ. અગ્નિ, આકાશ, જલ, પૃથ્વી અને વાયુ. તો આ પંચમહાભૂત પહેલાં 3 મહિનામાં બાળકની અંદર જોડાઈ જાય છે. પ્રથમ માસમાં સૌથી પહેલાં જલ તત્વ જોડાય, એટલે બાળક જે છે એ સેમી લિક્વિડ કલલ અવસ્થામાં હોય. અને આ વસ્તુ હવે વિજ્ઞાને પ્રૂવ કરી છે. જ્યારે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી થાય ત્યારે જે ગર્ભ માતાની અંદર સ્થાપિત થાય એ પ્રવાહી સ્વરૂપે સેમી લિક્વિડ ફોર્મમાં હોય છે. પછી એમાં વાયુ તત્વ જોડાય એટલે કે એક બુદબુદ અવસ્થા, એક બબલ અવસ્થા થાય જે સોનોગ્રાફીમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ પૃથ્વી તત્વ જોડાય એટલે બાળકનો એક નિશ્ચિત આકાર બને છે. ત્યારબાદ અગ્નિ તત્વ જેનાથી બાળકની અંદર સંચાર, બાળકની અંદર કિકિંગ, બાળકની મૂવમેન્ટ શરૂ થાય. અને છેલ્લે આકાશ તત્વ જોડાય એટલે બાળકની અંદર એક પ્રકારની વિચાર, એક પ્રકારની ઉર્જાનું કનેક્શન થાય છે. તો પહેલાં 3 મહિનામાં પંચમહાભૂત બાળકના નિર્માણ માટે જોડાઈ જાય તો માતા પિતાએ એ પણ પ્રયત્ન કરવાનો કે આ પંચમહાભૂત શુદ્ધ રૂપે બાળક સાથે જોડાય, જેથી કરીને બાળકનું ઉત્તમ શારીરિક અને માનસિક નિર્માણ થઈ શકે.
તો આ પ્રથમ 3 માસની આપણે વાત કરી. ચોથા મહિનાથી લઈને 9મા મહિના સુધીનો જે વિકાસ છે એની વાત આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. થેન્ક યુ.